નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા ફરી એકવાર સૌરાષ્ટ્ર ગુજરાતને મેઘરાજા ધમરોળશે, અંબાલાલ પટેલની આગાહી। તો કૃષિ વેધશાળા વરસાદની સંભાવના નકારે છે। ભવનાથ મહાદેવને મહાઆરતી ઉતારી સત્તાવાર કબજો સંભાળતા પ્રાંત અધિકારી ફળોનો ભોગ ધરી લોકોને કર્યું પ્રસાદનું વિતરણ। સૂર્ય મંદિરના બ્રહ્મલીન મહંત ત્રિકમદાસ બાપુની 45મી પુણ્યતિથિની ભવનાથમાં ઉજવણી કરવામાં આવી। પૂજન સંતવાણીને ભંડારામાં સામેલ થતા સાધુ સંતો। અને વિસાવદરના ગામડાઓમાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવાના આક્ષેપ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ સ્ટેશને કર્યો હલ્લાબોલ। મામલતદાર અને પોલીસે મામલો થાળે પાડ્યો। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ઓગસ્ટમાં શરૂ થઈ ચૂક્યો છે ને શ્રાવણ મહિનો પણ અડધો પૂરો થવા આવ્યો છે. આમ છતાં વરસાદનો સારો રાઉન્ડ શરૂ ન થતા ધરતીપુત્રોને આમ પ્રજાજનોમાં ચિંતા છે. વરસાદ સારો આવી ગયો છે, નોંધપાત્ર આવ્યો છે. આમ છતાં વર્ષ સારું જાય તે માટે હજુ પણ સારા વરસાદની જરૂર છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગના આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતા 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે અને આ આગાહીને પગલે લોકોને અત્યારે તો રાહત મળી છે. બીજી તરફ અન્ય આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું કે વરસાદની સંભાવના ઓછી છે. જે કંઈ ડિપ્રેશન સર્જાયું હતું તેનો ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી ચૂક્યો છે. હવે પછીના રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જોકે કુદરતે ક્યારેય માનવીનું ધાર્યું કર્યું નથી ને પોતાનું જ ધાર્યું કર્યું છે, ત્યારે હવે પછીનું અઠવાડિયું ખાસ કરીને કૃષિ જગત માટે અને સામાન્ય જગત માટે મહત્વનું બની રહેશે. વરસાદ એટલે કે મેઘરાજા ફરીથી એકવાર પધરામણી કરે છે કે કેમ તેની ઉપર લોકોની મીઠ મંડાઈ છે. પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે. 6 થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ 12, 13, 14 જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક લેવલની સિસ્ટમ છે ત્યાંની અસર ભારત ઉપર આવતા હવે બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. નજીકના સમયમાં કોઈ વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. આ સિસ્ટમ આવી, આ સિસ્ટમ પણ મજબૂત હતી. મધ્યપ્રદેશ સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવીને ત્યાર પછી લો પ્રેશરના સ્વરૂપમાં આ સિસ્ટમે આપણા ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અસર કરી. જો કે આ સિસ્ટમને કારણે રાજ્યના લગભગ 80% આસપાસના વિસ્તારની અંદર વરસાદ પણ વરસ્યા છે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર છે, સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓની અંદર આ સિસ્ટમને કારણે લાભ મળ્યો છે. જેમાં અમુક વિસ્તારમાં વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો હોય, ભાવનગરના અમુક વિસ્તાર છે, બોટાદના વિસ્તારો હોય કે મોરબીના વિસ્તાર છે, બોટાદ આસપાસના ઘણા બધા વિસ્તારો એવા હતા, ગ્રામ્ય વિસ્તારો કે એની અંદર આ સિસ્ટમને કારણે લાભ મળ્યો હતો. જોકે બોટાદ, ભાવનગર કે સુરેન્દ્રનગર, મોરબીની અંદર સાર્વત્રિક તમામ ગ્રામ્ય વિસ્તારને લાભ નથી, પણ સીમિત અમુક ગામડાઓને લાભ મળ્યો છે. સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરનો વહીવટ પ્રશાસને સંભાળી લીધો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ગઈકાલે સાંજે વિધિવત રીતે ભોળાનાથનું સુકાન સંભાળ્યું હતું. આ પૂર્વે તેમણે ભવનાથ મંદિરમાં દર્શન અને આરતીની વિધિમાં ભાગ લીધો હતો. મહંત હરિગીરી બાપુએ ગઈકાલે છેલ્લી આરતી ઉતારી હતી અને ભવનાથ દાદાના આશીર્વાદ લઈ વહીવટી તંત્રનો નિર્ણય અમને માન્ય છે. જરૂર પડશે મારે જે કંઈ પ્રક્રિયા કરવાની થશે, જેને જવાબ આપવાના થશે તે આપીશ, પરંતુ અત્યારે હું ભવનાથ મંદિરમાંથી વિદાય લઉં છું. આવી ભાવના સાથે તેમણે ભોળાનાથની આરતી ઉતારી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે પણ ભોળાનાથને ધૂપથી આરતી ઉતારી અને દાદાના આશીર્વાદ લીધા. સાથોસાથ ગઈકાલે ભવનાથ દાદાને ફળોનો શૃંગારથી મનોરથ કરવામાં આવ્યો હતો, જે ફળનું પ્રસાદ તરીકે વિતરણ કરીને પ્રાંત અધિકારીએ શિવ ભક્તોની સુખાકારીની વ્યવસ્થા માટે તમામ પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આ તકે ઉચ્ચારી હતી. ગઈકાલે મહાઆરતીનો કાર્યક્રમ વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવ્યો હોય વહીવટી પાંખના કર્મચારીઓ પણ સાંજે 7 કલાકે ભવનાથ મંદિર ખાતે હાજર રહ્યા હતા અને ભોળાનાથની આરતીમાં શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું. ખૂબ મોટી સંખ્યામાં અમારા વહીવટી તંત્રના કર્મચારીઓ અને ભાવિક ભક્તજનો અહીંયા જોડાણા અને એક ભક્તિમય માહોલ થયો છે. અહીંયા જે ફળોનો ભોગ મહાદેવને ધરાવવામાં આવેલો હતો અને આજે આરતી છે એ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવેલી છે.
જોશીપુરામાં આવેલ સૂર્ય મંદિરના બ્રહ્મલીન મહંત ત્રિકમદાસ બાપુની 45મી પુણ્યતિથિની આજે ભવનાથ સ્થિત અન્નક્ષેત્ર ખાતે ઉજવણી થઈ હતી. ભવનાથમાં પણ ત્રિકમદાસ બાપુની જગ્યા છે જ્યાં કાયમ માટે અન્નક્ષેત્ર ચાલતું હોય છે. આજે 45મી પુણ્યતિથિ નિમિત્તે સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસ બાપુ તેમજ અન્ય સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સવારે 9 કલાકે ત્રિકમદાસ બાપુની પાદુકાનું પૂજન, એમની છબીને પુષ્પહાર, પૂજા અર્ચન અને ત્યારબાદ સંતવાણીની સાથે સાધુ સંતોનો ભંડારો યોજાયો હતો. આ પ્રસંગે મહાદેવગીરી બાપુ, રાજેન્દ્રદાસ બાપુને અન્ય સંતોએ પણ ત્રિકમદાસ બાપુને અંજલિ આપી હતી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મહંત જગજીવનદાસ બાપુએ કહ્યું કે જોશીપુરામાં આવેલું સૂર્ય મંદિર અતિ પ્રાચીન છે અને એમના વિકાસ માટેને લોકોની શ્રદ્ધા માટે ત્રિકમદાસ બાપુએ તનતોડ મહેનત કરી હતી. આજે ત્રિકમદાસ બાપુની જ્યારે 45મી પુણ્યતિથિ છે ત્યારે તેમના સેવકોએ બ્રહ્મલીન બાપુને યાદ કર્યા હતા અને એના ભંડારામાં ભાગ લીધો હતો. ભવનાથ ખાતે આજે સાધુ સંતોનો મેળાવડો જમા થયો હતો અને ત્રિકમદાસ બાપુના ઉતારાની જગ્યા ખાતે સંતવાણી અને મહાપ્રસાદના કાર્યક્રમમાં ભાગ લઈ બ્રહ્મલીન સંતને વંદન કર્યા હતા. આજે ગિરનાર ક્ષેત્રની અંદર શ્રી ભગવદ્ ગુરુ આશ્રમ, સૂર્ય મંદિર એવં સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર ભવનાથના મૂળ સ્થાપક યાની કે સદગુરુ ત્રિકમદાસ બાપુ અને આ ત્રિકમદાસ બાપુની આજે 45મી નિર્વાણ તિથિ અને આ 45મી નિર્વાણ તિથિ નિમિત્તે અહીંયા ગિરનાર ક્ષેત્રના સૌ સંતોના આશીર્વચન માટે, એમના દર્શન માટે અને પ્રભુ પ્રસાદ માટે આખું એક આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગિરનાર ક્ષેત્રના તમામ સ્થાનો અહીંયા હાજરી આપી સૌએ ખૂબ સારા ભાવથી સદગુરુ ત્રિકમદાસ બાપુને ભાવાંજલિ અર્પણ કરી અને પ્રભુ પ્રસાદ લઈ અને સૌની યથાશક્તિ પ્રમાણે સેવા થાય એવી સેવા કરી છે. રાષ્ટ્રની અંદર એક ધર્મની ભાવના અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. લોકોના અંદર, હૃદયની અંદર જે ભેખ ભગવાનનો જે ભાવ છે એ ભાવ દિન પ્રતિદિન વધે અને સમાજની અંદર સનાતન સંસ્કૃતિને ખૂબ જતન થાય આવા શુભ ભાવથી, શુભ હેતુથી સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્રની આજે જે 45મી નિર્વાણ તિથિ બાપુની છે એ તિથિ નિર્વાણનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ બધાએ સંતોએ સારા દર્શન આપ્યા, આશીર્વચન આપ્યા. લોકોની અંદર પણ આવો પ્રેમ ભાવ અને લાગણી જળવાય એવી જ પરમાત્મા ચરણો પ્રાર્થના. અસ્તુ. જય સિયારામ, જય ગિરનારી. આવતીકાલે રવિવારની સાંજ ગિરનારની ગોદમાં આવેલ રૂપાયતન પરિસરમાં કવિયત્રી સંમેલનથી વધુ એક સાહિત્ય સભર બનશે. રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીના જણાવ્યા અનુસાર ગઝલ શ્રાવણી ઉપક્રમ અંતર્ગત જુઈ મેલા અંતર્ગત ગુજરાતના જાણીતા કવિયત્રીઓ પોતાના સર્જન શક્તિનો પરિચય કરાવશે. આ પ્રસંગે ઉષા ઉપાધ્યાય, લક્ષ્મી ડોપરિયા, વર્ષા પ્રજાપતિ, ગોપાલી બુચ, મીતા મેવાડ અને પૂર્વી બ્રહ્મભટ્ટ પોતાની કાવ્ય સર્જન યાત્રાનો પરિચય કરાવશે. તો જૂનાગઢના કવિ ઉર્વિશ વસાવડા, કવિ રમેશ મહેતા અને કૌશિકરાય પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહેશે. કાવ્ય સભર આ સાંજને માણવા માટે કાવ્ય પ્રેમી સહિત જૂનાગઢના પ્રબુદ્ધ નગરજનોને સાંજે 6 કલાકે રૂપાયતન ખાતે ઉપસ્થિત રહેવા મેનેજિંગ ટ્રસ્ટીએ અનુરોધ કર્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ
બંગડી વીટી હાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને ઘણા બધા શ્રદ્ધાળુઓ ઉપવાસ એકટાણા કરતા હોય છે. આ બધાની વચ્ચે તહેવારોની મોસમ પૂર્વે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સર્વે કરીને અલગ અલગ તપાસ દરમિયાન 19 જેટલા ખાદ્ય ખોરાકના નમૂના લેવામાં આવ્યા છે અને આ ખોરાકમાં ભેળસેળ થયો છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. કામગીરી આવકાર્ય છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ તપાસ જે નમૂના લીધા છે એનો અહેવાલ શ્રાવણ માસ પૂરો થયા પછી આવશે. એટલે કે 1 મહિના પછી રિપોર્ટ આવશે. ત્યાં સુધીમાં તો જૂનાગઢ વાસીઓએ મોટા પ્રમાણમાં વ્યંજનો આરોગી લીધા હશે. ત્યારે લોકોના આરોગ્ય સાથે જોડાયેલી આ પ્રવૃત્તિમાં વહેલામાં વહેલો રિપોર્ટ આવે ને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવે, જેમાં ભેળસેળ થઈ હોય એ વેપારીને દંડ કરવામાં આવે. આ પ્રકારની કામગીરી કરવી જોઈએ તેવો સૂર શહેરીજનોમાંથી ઉઠી રહ્યો છે. પરંતુ અત્યારે તો ફૂડ વિભાગે 19 જેટલા સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો
જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરનું કામ પૂરું થવાનું નામ લેતું નથી, જેને કારણે આસપાસના વેપારીને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નરસિંહ મહેતા સરોવરનું વિકાસનું કામ ચાલે છે, પરંતુ ગોકળગાય ગતિએ ચાલતું હોવાને કારણે વારંવાર ત્યાં વેપારી અને વાહન ચાલકોને તકલીફ થાય છે. એક તો યોગ્ય રીતે સફાઈ થતી ન હોવાને કારણે સરોવરમાં જે ટાઇલ્સ એટલે કે બાકડા મૂકવામાં આવ્યા છે ત્યાં કચરાઓના ગંજ ખડકાયેલા છે. ઘણા બધા સિમેન્ટ અને થાંભલા સહિતનું મટીરિયલ પડ્યું છે, જેને કારણે પાર્કિંગની સમસ્યા છે. એટલું જ નહીં, ધૂળની પણ ડમરીઓ ઉડતી હોય છે. આ સ્થિતિમાં વેપારીઓ માટે અહીં વેપાર કરવો મુશ્કેલ બન્યો છે. આ કોમ્પ્લેક્સમાં આવેલ યોગેશભાઈ નામના એક વેપારીએ કહ્યું કે નરસિંહ સરોવરનું કામ લગભગ 3-3.5 વર્ષથી ચાલે છે અને પૂરું થતું નથી, જેને કારણે અહીંના વિસ્તારના વેપારીઓને તો સમસ્યા છે જ, પરંતુ નિયમિત રીતે અહીંથી અવર જવર કરતા વાહન ચાલક અને રાહદારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. અમારા માધ્યમથી યોગેશભાઈએ આ કામ હવે સત્વરે પૂરું થાય તેવી લાગણી પ્રદર્શિત કરી હતી. નરસિંહ મહેતા તળાવનું કામ ઘણા સમયથી ચાલુ છે. ધીમે ધીમે એનું કામ ચાલે છે. હવે આ વહેલાસર પૂરા કરે તો સારું. અને અમુક કામ પણ બાકી છે, રિપેરિંગનું બધું, અને કચરો બચરો બહુ સાફ કરે. કન્સ્ટ્રક્શનનું કામ પણ બાકી છે, બ્લોકનું કામ પણ બાકી છે. ધીમે ધીમે કામ ચાલે છે. વહેલાસર પૂરા કરે તો સારું. 2 વર્ષ પછી જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, ત્યારે આ સ્થિતિમાં કોંગ્રેસે ગુજરાતને પુનઃ સજીવન કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ઉચ્ચ મોવડી મંડળના આદેશ બાદ ગુજરાતના જિલ્લાઓમાં અને મહાનગરોમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે જૂનાગઢ શહેર કોંગ્રેસમાં પણ આગામી 4 અને 5 ઓગસ્ટ એમ 2 દિવસ વોર્ડ પ્રમુખની નિમણૂકની સેન્સ લેવામાં આવશે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે પ્રદેશમાંથી વશરામભાઈ સાગઠિયા અને ચેતનભાઈ ઠાકરને પ્રભારી તરીકે નિમવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસે આ વખતે એક સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે એવી જ વ્યક્તિને વોર્ડ પ્રમુખ બનાવવામાં આવશે કે જે ધોરણ 12 પાસ હોય અને 50 વર્ષથી નીચેની વય હોય. એટલે કે શિક્ષિત ઉમેદવાર અને યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કોંગ્રેસનો છે. ત્યારે જૂનાગઢના 15 વોર્ડમાં કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા નાગરિકોને કોંગ્રેસ ભવન ખાતે ઉપસ્થિત રહેવા અને વોર્ડ પ્રમુખ તરીકે પોતાની દાવેદારી નોંધાવવા માટે મનોજ જોશીએ આહવાન કર્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા સન્માનીય નેતા આદરણીય રાહુલજીની સીધી દેખરેખ હેઠળ સમગ્ર રાજ્યમાં શહેરોના વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખની પસંદગી કરવા માટે હાલ સંગઠન સૃજન અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ શહેરમાં આગામી તારીખ 4 અને 5 2 દિવસ આ અભિયાન ચાલશે. પ્રદેશ કક્ષાએથી માનનીય શ્રી વશરામભાઈ સાગઠિયા અને માનનીય શ્રી ચેતનભાઈ ખાચરની વોર્ડ પ્રમુખની પસંદગી માટે પ્રભારી તરીકે નિમણૂક કરેલ છે. હાલ કોંગ્રેસ પાર્ટીએ વોર્ડ પ્રમુખ માટે 2 માપદંડો રાખ્યા છે. એક તો વોર્ડ પ્રમુખની ઉંમર 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને મિનિમમ 12 ધોરણ ભણેલ હોવા જોઈએ. એટલે શિક્ષિત માણસોની પસંદગી થશે, યુવાન માણસોની પસંદગી થશે. મીડિયાના માધ્યમથી હું જૂનાગઢ શહેરના કોંગ્રેસી આગેવાનો અને કોંગ્રેસી વિચારધારા સાથે સંકળાયેલા નાગરિકોને હું અપીલ કરું છું કે આપ અમારી પાર્ટીમાં જોડાવ અને વોર્ડ પ્રમુખ તરીકે આપ ફરજ બજાવો, એવી અમારી નમ્ર વિનંતી છે. જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘ સંચાલિત ઇન્ડિયન ગેસ એજન્સીના ગ્રાહકોને સમયસર કેવાયસી કરાવી લેવા માટે અપીલ કરવામાં આવી છે. રાણાવાવ ચોક સ્થિત ઇન્ડિયન ગેસ એજન્સીના મેનેજર રોહિત ભટ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર ઇન્ડિયન ગેસના રાંધણ ગેસ જેમના ઘરમાં જાય છે એ તમામ ઉપભોક્તાએ રાણાવાવ ચોક ખાતેની એજન્સી આવીને કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવી આવશ્યક છે. અન્યથા અવધિ પૂર્ણ થઈ ગયા બાદ એઓને રિફિલ આપવાનું બંધ કરવું પડશે, જેથી ગ્રાહકોને સાથ સહકાર આપવા રોહિત ભટ્ટે જાહેર અનુરોધ કર્યો છે.
વાત કરીએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ફરીથી એક દબંગગીરીની. ગઈકાલે સાંજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં અચાનક હલ્લાબોલ કર્યો. ગોપાલ ઇટાલિયા અને તેના સમર્થકોનો આક્ષેપ હતો કે વિસાવદરના કેટલાક ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનદારોએ પોતાના અનાજનો જથ્થો બારોબાર વેચી નાખીને રોકડી કરી લીધી છે. ગ્રામજનો સાથેની વાતચીત બાદ ગોપાલ ઇટાલિયાને માલુમ પડ્યું કે 2 મહિનાનો જથ્થામાં સહી કરાવી છે, એટલે કે થંભ અંગૂઠો લીધો છે, જ્યારે માલ 1 જ મહિનાનો આપવામાં આવ્યો છે. અંદરખાનેથી તપાસ કરતા 1 મહિનાનો રાશનનો જથ્થો બારોબાર વેચી નાખવાની આશંકા હોવાને કારણે ગોપાલ ઇટાલિયાએ પહેલા મામલતદારને રજૂઆત કરી, પરંતુ ત્યારબાદ યોગ્ય જવાબ ન મળતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના સમર્થકોએ હલ્લાબોલ કર્યો હતો. એક તબક્કે ભેસાણ મામલતદાર અને વિસાવદર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. મામલતદારશ્રીએ આશ્વાસન આપ્યું છે કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે અને કોઈ કસૂરવાર હશે તો ધોરણસરની કામગીરી પણ હાથ ધરાશે. પરંતુ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તમામ સરકારી વિભાગ ભાજપ હસ્તકની દોરી સંચાર થતો હોય છે, નિયમો માત્ર અમારે માટે લાગુ પડે છે. નિયમ બધા અમારા માટે જ છે. કિરીટ પટેલને બતાવો, જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો. નિયમ બધા અમારી માટે જ છે ભાઈ, વિપક્ષ માટે. ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસાવદરમાં, બતાવો નિયમ, કયા નિયમથી દારૂ વેચાય છે. નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ, જ્યાં હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતમાં, બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ. ભાઈ તાલીઓ પાડો, વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી, હે ભાઈ, વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય. તમે સાહેબ, આપણે અનાજ ચોરી થઈ છે, તમે એફઆઈઆર કરાવવામાં છોડી દો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો, તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ, એવી તો ચાંચુડી ઘડાવું છું, એવી કેટલી તપાસું કોટલામાં પડી છે, કોઈ તપાસ નથી. ગોપાલભાઈ, ગોડાઉને માલ ટેમ્પા ઉતરવા માંડ્યા ગામડાઓમાં, ફોન માંડ્યા આવવા. જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના કોટલામાં બંધ પડી છે, હું તમે વિશ્વાસ ન કરો. વિડીયો મંગાવી લો, તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી એક પેજ ડીલર દબાવશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભેસાણ વિસાવદરના વહીવટી તંત્રને હંફાવી રહ્યા છે, તો બીજી તરફ મહિલા મોરચાના મહિલા અધ્યક્ષ રેશમા પટેલે ગઈકાલે માખિયાળા ગામે પણ આંદોલન કર્યું હતું. રેશમા પટેલ અચાનક જ માખિયાળા ગામે પહોંચ્યા હતા અને ત્યાંની સ્થિતિ જોઈ અને ગ્રામજનોની તેમને દયા આવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વાયરલ કરેલા વિડીયો અનુસાર માખિયાળા ગામમાં કાયમ માટે અંધારપટની સ્થિતિ હોય છે. અહીં કોઈ સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી. લગભગ ગલીઓમાં ગટરો ઉભરાઈ રહી છે. સફાઈના નામે મીંડું છે અને લોકોનું આરોગ્ય કેવું છે તે અંગે પણ તંત્ર જરાય દરકાર લેતું નથી. આ સ્થિતિમાં રેશમા પટેલે લોકોને ચીમકી આપી છે, સરકારને ચીમકી આપી છે કે ગમે ત્યારે પણ તમારે કામ કરવું પડશે. ગ્રામજનોની દયા ખાવાનો માત્ર અમારો અધિકાર નથી, સરકારે પણ ગ્રામજનોની દયા ખાવી જોઈએ. આવા આડકતરા આક્ષેપ સાથે રેશમા પટેલે ગઈકાલે રાત્રે માખિયાળા ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો અને સરકારની ખાસ કરીને ગ્રામ પંચાયતની બેદરકારી સામે આકરા પાણીએ આક્ષેપ પણ કર્યા હતા. મિત્રો, જે પરિસ્થિતિ મેં તમને કીધી એ આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું, પણ આવી અસંખ્ય ગામમાં, દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે. મારે ગુજરાતની જનતા અને એના ગામડાની જનતાને એટલું કહેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને પૂછો કે આ કેટલું વ્યાજબી છે. આપણા પૈસે આપણને સુવિધાઓ તો દૂરની વસ્તુ, પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી. સુવિધાની વાત નથી કરતા, પણ જરૂરિયાતની વાત કરીએ છીએ. જે જરૂરિયાત તો પૂરી થવી જોઈએ. રોડ રસ્તાની જે મેં તમને હાલત બતાવી, અને અહીંયા જ્યારે અમે લોકો ચર્ચા કરતા હતા ત્યારે આવું, અને એ પણ જે પરિસ્થિતિમાં આવી અને એમ કે છે, એમ કહેવાય ને કે ઉશ્કેરવા માટે આવું, જેસીબી લઈને આવું, આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં. આ રેશમાબેન જેલમાં પણ રહીને આવી છે, એટલે અમને કોઈના બાપની બીક નથી. તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કરશે. કામ તો તમારે કરવા પડશે. 2 વર્ષ મોડું કરશો, 2 મહિના મોડું કરશો, અમને કોઈ વાંધો નથી. તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ. અમે ત્યારે આવ્યા જ્યારે તમે કરતા નથી. અમે કેવા નતા આવ્યા, અમે ત્યારે તમારા ગામમાં આવ્યા જ્યારે તમે આ કામ કરતા નથી. તમે ગંદકીવાળા વિસ્તારમાં રહેવા માટે જનતાને મજબૂર કરો છો, તમે ધાક ધમકી વાપરો છો, તમે ડરાવો છો અને પાછા અમને ડરાવવા માટે આવો છો. એટલે અમે કોઈથી ડરવાવાળા છીએ નહીં અને જાણે છે સમગ્ર ગુજરાત અને જનતાને પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ ના કરતા, નહીતર એના પણ માઠા પરિણામ. દર્શક મિત્રો, શ્રાવણ માસના અંતિમ સમાચારમાં એક શિવ દર્શન કરીએ. આ શિવ છે વિસાવદર પાસે બિરાજી રહ્યા છે. વિસાવદર પાસેનું ઝાંઝેસર ગામ છે. નદી કિનારે એક રળિયામણું શિવ મંદિર છે જે ઝાંઝનાથ મહાદેવ તરીકે પૂજાઈ રહ્યું છે. આ મહાદેવ કુદરતી અને પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજતા હોય. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી શિવ ભક્તો મહાદેવના દર્શનાર્થે પહોંચે છે. સવાર અને સાંજની આરતીમાં લોકો ઝાંઝનાથ મહાદેવના દર્શન કરે છે, તો પૂજારી પરિવાર અને સ્થાનિક સેવકો દ્વારા ઝાંઝનાથ મહાદેવના દર્શનાર્થે આવતા ભાવિકો માટે શ્રાવણ માસ દરમિયાન ફરાળ અને પ્રસાદની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઈ છે. જૂનાગઢથી દર્શનાર્થે ગયેલ પંડ્યા પરિવારે કહ્યું કે અમે દર શ્રાવણ માસે અહીં શિવ દર્શન માટે આવીએ છીએ. મંદિર નાનું છે, પરંતુ નદી કિનારે આવેલું હોવાને કારણે કુદરતી વાતાવરણમાં શિવ મહિમા ગુંજતો રહે છે. ત્યારે ઝાંઝનાથ મહાદેવના દર્શન સાથે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ અમારા દર્શકોને આવા જૂજ અને દૂર રહેલા શિવના દર્શન કરાવવાનો આનંદ મેળવે છે. અમે જૂનાગઢથી આવીએ છીએ સહપરિવાર. હા, મારું નામ નૈનાબેન અશોકભાઈ પંડ્યા છે. મારા દીકરા, મારા દેર, દેરાણી, મારા બધાના ઘરના સહિત અમે અહીં પધાર્યા છીએ અત્યારે. અને જાનનાથ દાદાના દર્શન કરવાની અમને બહુ જ ઈચ્છા હતી, તો દાદાએ આજે અમારી મનોકામના પૂરી કરી છે અને અમે સહપરિવાર અહીંયા આવ્યા છીએ. અને આ દાદાનું એટલું સાથ છે કે તમે જે કંઈ ધારો
તો દાદા તમારી મનોકામના અહીંયા પૂરી કરે છે. ચાંદનાથ દાદા બહુ વર્ષો પુરાણા છે અને અહીંયા ત્રિવેણી સંગમ છે, એમાં સ્નાન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ. અમને ખૂબ અલૌકિક અનુભૂતિ થાય છે કે અહીં અમને આવ્યા, અમને બહુ આનંદ આવ્યો. દાદાએ અમને શરણમાં લીધા, અમે બહુ રાજી થયા છીએ. બોલો જાનનાથ મહાદેવની. તો દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે ફરીથી રાબેતા મુજબ મળશું. અત્યારે રજા લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા ફરી એકવાર સૌરાષ્ટ્ર ગુજરાતને મેઘરાજા ધમરોળશે, અંબાલાલ પટેલની આગાહી. તો કૃષિ વેધશાળા વરસાદની સંભાવના નકારે છે. ભવનાથ મહાદેવને મહાઆરતી ઉતારી સત્તાવાર કબજો સંભાળતા પ્રાંત અધિકારી ફળોનો ભોગ ધરી લોકોને કર્યું પ્રસાદનું વિતરણ. સૂર્ય મંદિરના બ્રહ્મલીન મહંત ત્રિકમદાસ બાપુની 45મી પુણ્યતિથિની ભવનાથમાં ઉજવણી કરવામાં આવી. પૂજન સંતવાણીને ભંડારામાં સામેલ થતા સાધુ સંતો. અને વિસાવદરના ગામડાઓમાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવાના આક્ષેપ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ સ્ટેશને કર્યો હલ્લાબોલ. મામલતદાર અને પોલીસે મામલો થાળે પાડ્યો. તો મને રજા આપશો. નમસ્કાર.